ઘરે ઘરે ભગવાન જગન્નાથજી છે તે દર્શન આપવા માટે પધારી રહ્યા છે અને એ નાથના આગમનને લઈને પુષ્પ વર્ષાથી લઈને વાજતે ગાજતે જગતના નાથના આગતા સ્વાગતા કરવા માટે ભક્તો છે તે આતુર બન્યા છે અને ઉમળકાભેર ભગવાનનું સ્વાગત છે તે કરવામાં આવી રહ્યું છે। આ સાથે જ અત્યારે હાલ સુંદર એ દ્રશ્ય કે નાથ નગર ચર્યા કરવા માટે તૈયાર થઈ ચૂક્યા છે। રજવાડી શાહી ઠાઠ સાથે એક મદ્રાસી વેશભૂષા સાથે આ વખતે જગતનો નાથ રાજાધિરાજ બનીને ભક્તોને દર્શન આપવાનો છે અને એ જ દર્શનના લહાવો લેવા માટે ભગવાનની એક નજર પડે તે માટેની પણ એક આતુરતા જોવાતી હોય છે। આ વખતે તો મંદિરના મહંત દિલીપદાસજી છે તેમને જગતગુરુની ગાદી પણ એક જવાબદારી સોંપવામાં આવી છે। તેની જાહેરાત પણ આજે વહેલી સવારે કરવામાં આવી। સાથે જ કાશી, મથુરા, વૃંદાવન, ઉજ્જૈનથી પધારેલા તમામ મહામંડલેશ્વરો અને સાધુ સંતો જગતગુરુ પણ અહીંયા દર્શન કરવા માટે જગન્નાથજીના જ્યાં પહોંચ્યા હતા ત્યાં તેમના આગતા સ્વાગતા કરવા પહોંચ્યા હતા। જગતનો નાથ જ્યારે નગરચર્યા કરતો હોય છે ત્યારે સાધુ સંતોની ટોળકી પણ જોડાતી હોય છે જગન્નાથ નાથના દર્શન કરવા માટે। ત્યારે 8,000થી પણ વધારે સાધુ સંતો છે તે ભગવાનની રથયાત્રામાં જોડાવાના છે। રથયાત્રા પહેલા અમદાવાદમાં વહેલી સવારે અમીછાંટણા થયા। નિજ મંદિરની આસપાસ વરસાદની ઝલક પણ જોવા મળી। ઇન્દ્રદેવ પણ દર્શન આપવા નીકળ્યા હોય તે જ પ્રકારનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવે નિજ મંદિર એટલે કે જમાલપુર મંદિર છે જગન્નાથ ભગવાનનું ત્યાં અત્યારે તેઓ પહોંચ્યા છે। પહેલાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્ય સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્મા, ડીજીપી, મેયર અને સહિતના અધિકારીઓ અહીંયા પહોંચેલા છે। 7 વાગે પહિંદ વિધિ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે અને પહિંદ વિધિ સાથે આ 148મી રથયાત્રા છે એની પોતાના નિર્ધારિત રૂટ ઉપર આ રથયાત્રા છે એ આગળ વધશે। સ્વાભાવિક રીતે વર્ષોથી પરંપરા રહી છે કે મુખ્યમંત્રી આ જે તે રથયાત્રા છે એ રથયાત્રાની પહિંદ વિધિ કરી અને રથયાત્રા શરૂઆત કરાવતા હોય છે। પુરી એટલે કે ઓરિસ્સાની અંદર પણ આ રથયાત્રામાં ત્યાંના રાજા છે એ પહિંદ વિધિ કરી અને રથયાત્રાની શરૂઆત કરી। અહીંયા પણ મુખ્યમંત્રી તરીકે જે પણ વ્યક્તિ હોય વિધિ માટે છે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નિજ મંદિર ખાતે આવી ચૂક્યા છે અને થોડીક જ વારમાં તેઓ પહિંદ વિધિ કરશે। સમયના બદલાવ સાથે જેમ કહેવાય ને કે સૌથી પહેલાં જ્યારે રથયાત્રાની શરૂઆત થઈ હતી જગન્નાથપુરીમાં ત્યારે જે રાજા હતા તે પહિંદ વિધિ કરાવતા હતા એટલે કે સોનાની સાવરણીથી ભગવાનના રથયાત્રાનો રસ્તો સાફ કરતા હતા। આજે સમય બદલાયો અને હવે જે રાજ્યના મુખ્યમંત્રી હોય, જે પ્રજાના સેવક હોય તે રાજા એવા ભૂપેન્દ્ર પટેલ હવે તેઓ આવી ચૂક્યા છે। તેમની સાથે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી છે, મંત્રીમંડળના નેતાઓ મંત્રીઓ પણ છે અને થોડીક જ વારમાં તેઓ પહિંદ વિધિ કરશે। હવે લગભગ 15 મિનિટનો સમય બાકી છે અને રથયાત્રા પ્રારંભ થશે। દિવ્યાએ જે ભક્તને પૂછ્યું, એક ભક્તને, કે આજે અમદાવાદ કેવું લાગે છે, મારે એક વાત એમાં ઉમેરવી છે કે આજે અમદાવાદ આખું મંદિર બની ગયું છે। એનું કારણ એ છે કે ભગવાન ક્યાં હોય? મંદિરમાં હોય। આજે ભગવાનનું નિજ મંદિર સૂનું સૂનું લાગી રહ્યું છે અને અમદાવાદના રસ્તાઓ આજે મંદિર બનવા જઈ રહ્યા છે। જે રસ્તાઓ પરથી ભગવાન પસાર થશે, ભગવાનના આશીર્વાદ એક એક માટીના કણમાં રહેશે, એક એક રસ્તા પર રહેશે। ભગવાનની દ્રષ્ટિ જે છે એ ભક્તો પર, ભક્તોના ઘરો ઉપર પડશે અને ખાસ એ તમામ જે કહેવાય ને અમદાવાદ શહેર છે આજે એક મંદિર સમાન જ બની જવાનું છે અને અમદાવાદવાસીઓ માટે આજનો આ પુણ્યતાનો દિવસ, આજનો આ ભગવાનનો ઉત્સવ એ જે રંગે જંગે ઉજવવા જઈ રહ્યો છે અમદાવાદવાસીઓ માટે આજનો દિવસ ખૂબ જ સોનેરો છે। અમદાવાદમાં આપણે જાણીએ છીએ કે વરસાદ પડે અને ત્યારબાદ 2 દિવસ પહેલાં અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં જ્યાંથી આ રથયાત્રા પસાર થવાની છે ત્યાં 4-4 ફૂટ પાણી ભરાયેલા હતા। કદાચ વિચાર કરો કે એ વરસાદ ગઈકાલ મોડી રાત્રે પડ્યો હોત તો, પણ ના, એવું ન થયું। ભગવાને અમીછાંટણા માત્ર આજે કર્યા છે અને આખો રૂટ, કારણ કે ભક્તોને ખૂબ તકલીફ પડે અને એટલા જ માટે આજે સવારથી હું એ જ રૂટ પરથી પસાર થઈ, એ પૂર્વ વિસ્તારમાંથી જ પસાર થઈ અને રસ્તા પર આપ જોશો તો એ પાણી નથી ભરાયેલા, એ રસ્તા એકદમ સાફ છે કે જાણે ચોક્કસથી એમાં તમામ કર્મચારીઓનો હાથ તો છે જ, તમામ ભક્તોનો હાથ તો છે જ, સાથ સહકાર તો છે, પણ ભગવાન પણ જાણે આશીર્વાદ વરસાવતા હોય।
પાણી ભરાયા નથી એવો વરસાદ, માત્ર અમી છાંટણા કર્યા, જેના કારણે વાતાવરણમાં આજે બફારો નહીં પરંતુ અહીંયા ઠંડક છે. અને એ જ ઠંડકના વાતાવરણમાં આજે ભક્તો જે છે એ ભગવાનના દર્શન કરવાના છે. અને એટલા જ માટે ભગવાન પણ આજે ખુશખુશાલ છે, ભક્તો પણ ખુશ છે. ભક્તો પણ અંદર વાતો કરતા હોય કે સારું છે આજે વરસાદ નથી પડી રહ્યો, અમી છાંટણા થઈ રહ્યા છે એ ચાલશે, કારણ કે રથયાત્રા જોવા જવી છે. ભક્તો કેટલાય સમયથી તૈયાર કરતા હોય, બાળકોએ ટીવીના માધ્યમથી તો રથયાત્રા જોઈ હોય, રથયાત્રા વિશે સાંભળ્યું હોય વડીલો પાસેથી, પરંતુ જોવાની પણ ઈચ્છા હોય તો ઘણા બધા વાલીઓએ પણ પોતાના બાળકોને તૈયાર કર્યા હશે કે ચલો આજે શાળાઓમાં રજા છે, આજે આપણે રથયાત્રા નિહાળવા જઈએ, આજે આપણે પણ ભગવાનની રથયાત્રામાં એ પ્રજા બની જઈએ, આજે ભગવાન આપણું ભલું કરવા આવવાના છે, એમના દર્શન કરવા જઈએ, એમને પ્રાર્થના કરવા જઈએ. આજે આપ જોઈ રહ્યા છો આજનો દિવસ એટલા માટે મહત્વનો છે કારણ કે ભગવાન તૈયાર બેઠા છે. 5 વાગ્યાથી આ મૂર્તિઓ રથમાં તૈયાર છે, સુંદર શણગાર કરવામાં આવ્યો છે, બસ રાહ જોવાઈ રહી છે. જેટલી ભક્તને આતુરતા છે ને એટલા ભગવાન પણ રાહ જોઈને બેઠા છે. ભગવાન પણ આતુર છે પોતાના ભક્તને મળવા માટે, પોતાના રાજ્યની પ્રજાને મળવા માટે, એ તમામ ખબર અંતર પૂછવા માટે. અને આજનો દિવસ એ ભક્તો માટે પણ વિશેષ એટલા માટે છે કે જે ભક્ત કદાચ બેડ ઉપર હોય, કે જે સિનિયર સિટીઝન હોય, વડીલો હોય, કે જે ભગવાનના દ્વાર ઉપર જઈ ન શકતા હોય, આજે એ પણ પોતાના ઘર આંગણે જે છે એ ભગવાનના દર્શન કરી શકશે. દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે. દિવ્યા, મુખ્યમંત્રી આવી ચૂક્યા છે અને હવે થોડીક જ ક્ષણો બાકી છે પહિંદ વિધિ સાથે રથયાત્રાની શરૂઆત. ભક્તોની આતુરતાનો આવી રહ્યો છે અંત. પ્રીતિ, આજે વહેલી સવારથી જય જગન્નાથના નાદ સાથે મંદિર ગુંજેલી જોવા મળી રહ્યું છે. આ સાથે જ ભગવાન જગન્નાથજીના દર્શનનો લાહવો ક્યારેય ભક્તો ચૂકતા નથી. અને જે લોકો દર્શન કરવા નથી જઈ શકતા, આજે જગતનો નાથ છે ત્યાં દર્શન કરવા માટે પહોંચી રહ્યો છે. અને સાથે જ ભગવાન જગન્નાથજીના દર્શનનો લાહવો ભક્તો ક્યારેય ચૂકતા નથી. 365 દિવસમાં એક એવો દિવસ છે જ્યાં જગન્નાથજી સામે ચાલીને અષાઢી બીજના દિવસે ભક્તોને દર્શન આપવા જતા હોય છે. દૂર દૂર સુધી જ્યાં જુઓ ત્યાં જય જગન્નાથનો જયકારો, જય રણછોડ માખણછોડના નાદ સાથે આજે ગલીએ ગલીએ, શેરીએ શેરીએ એક જ ગુંજ સંભળાઈ રહી છે. થોડીક જ વારમાં પહિંદ વિધિ કરવામાં આવશે અને પહિંદ વિધિ બાદ જગતનો નાથ નગરચર્યાએ નીકળશે. ત્યારે તમામ સોનાની સવારી આજે જગન્નાથની હોય તે જ પ્રકારે જય જગન્નાથના માહોલ સાથે ભક્તો પણ એ જ રંગે રંગાયેલા નજરે પડી રહ્યા છે. રથમાં નગરના નાથ બિરાજમાન થઈ ગયા છે. રજવાડી શાહી ઠાઠ સાથે સુંદર વાઘા છે તે પણ તૈયાર કરવામાં આવ્યા હતા. અને આજે રજવાડી રાજાધિરાજ બનીને, એક સામાન્ય નાગરિક બનીને જનતાની વચ્ચે, ભક્તોની વચ્ચે ભગવાન આજે જઈ રહ્યા છે. અને એ જ દર્શનનો લાહવો ક્યારેય ભક્તો ચૂકતા નથી. અને એ જ ઉમળકાભેર, એ જ ઉત્સાહ સાથે ભક્તો ભગવાનની એક નજર તેમના પર પડે તેને લઈને આજે ભક્તો તે હૈયેથી હૈયું દળાય તેટલી ભીડ દરેક મંદિરમાં જોવા મળી રહી છે. આજે જય જગન્નાથની એક નાની અમથી આ રથયાત્રા વર્ષો પહેલા નીકળી હતી અને ત્યારથી પરંપરાગત રીતે આ રથયાત્રા નીકળી રહી છે. અને એ જ ઉત્સાહ સાથે આજે પણ એ જ પરંપરા યથાવત જોવા મળી રહી છે. 148મી આ રથયાત્રા, જો કે પહેલાથી જ વર્ષોથી આ રથયાત્રાનો પ્રારંભ થયો હતો અને આજે એ જ પરંપરા યથાવત જોવા મળી રહી છે. એક સામાન્ય બળદગાડામાં નીકળેલી રથયાત્રા જે આજે 148મા વર્ષે વિશ્વ પ્રસિદ્ધ બની છે. એક પુરીની ઓરિસ્સાની રથયાત્રા વિશ્વ વિખ્યાત છે. તે જ પ્રકારે અમદાવાદની આ જગન્નાથની રથયાત્રા પણ એટલી જ પ્રખ્યાત છે. અને ભક્તોમાં પણ એટલો જ આનંદ, એટલું જ અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે. અનેક સંતો, સાધુ સંતો, મહંતો, ભજન મંડળીઓ, તમામ લોકો આ રથયાત્રામાં સહભાગી થતા હોય છે અને પોતાને ધન્યતા અનુભવતા હોય છે. આ સાથે જ કહેવાય છે કે સર્વ પાપોમાંથી મુક્તિ મળે જ્યારે જગન્નાથ જ્યારે નગરચર્યા કરતા હોય ત્યારે તેમનો રથ હાંકવાનો એક અવસર મળે અને એ જ અવસર ખલાસી બંધુઓને મળેલો છે. તો આ તરફ રથયાત્રાની શોભા વધારવા માટે અને રથયાત્રાની શરૂઆતમાં ગજરાજોની આગતા સ્વાગતા કરવામાં આવતા હોય છે. ગઈકાલે સોનાવેશના દર્શન વખતે ગજરાજોને પણ રથયાત્રામાં સામેલ થવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. 18 ગજરાજો છે તે રથયાત્રાની શોભા વધારતા હોય છે. કારણ કે ગજરાજો એટલે ગણપતિ સ્વરૂપ તેને માનવામાં આવતા હોય છે અને તેની પૂજા કરવામાં આવતી હોય છે. અને એ જ ગણપતિની પૂજાના સ્વરૂપ ગજરાજોની પૂજા મંચના પ્રાંગણમાં કરવામાં આવતી હોય છે. અને